શહેરના તાંદલજા વિસ્તારમાંથી ઝડપાયેલ હાઇબ્રિડ ગાંજાના મામલે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। તાંદલજા વિસ્તારમાંથી ઝડપાયેલ હાઇબ્રિડ ગાંજા મામલે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। શકીલા પાર્ક સોસાયટીમાંથી અંદાજે 22 લાખનો હાઇબ્રિડ ગાંજાનો જથ્થો ઝડપાયો હતો। અગાઉ માર્ચ 2024માં પણ આ જ જગ્યાએથી ગાંજો ઝડપાયો હતો। અબ્દુલ પટેલ નામના આરોપીના ઘરેથી આ જથ્થો ઝડપાયો હતો। 5 કિલોના જથ્થા સાથે એસઓજીએ ધરપકડ કરી હતી। માત્ર 8 દિવસ જેલમાં રહી આરોપી અબ્દુલને જામીન મળ્યા હતા। માર્ચ 2024ની એસઓજી કાર્યવાહીમાં અબ્દુલના દીકરા આદિબનું નામ કેમ ન હતું તેને લઈને પોલીસ બેડામાં ચર્ચા શરૂ થઈ છે। સમગ્ર મામલે કેટલાક પોલીસ કર્મીઓ ઉચ્ચ અધિકારીઓની રડારમાં છે। સમગ્ર મામલે મોટી કાર્યવાહી થવાની પણ પોલીસ બેડામાં ચર્ચા થઈ રહી છે। સમગ્ર મામલે જેસીપી ડોક્ટર લીના પાટીલનું નિવેદન સામે આવ્યું છે। અબ્દુલ પટેલ જે છે એ એનડીપીએસના ગુના સાથે સંકળાયેલો આરોપી છે અને અગાઉ એના ઉપર 3 ગુના દાખલ થયેલા છે, જેમાં 2 ગુના છે એનડીપીએસના અને એક પ્રોહિબિશનનો ગુનો છે। જેમાં એનડીપીએસના ગુના છે એમાં ગાંજો વેચવાના ગુના છે। આ વખતે આપણે એસઓજી દ્વારા એની ઉપર હાઇબ્રિડ ગાંજાના જથ્થા સાથે એના દીકરાને પકડ્યો છે અને બીજા દિવસે એને પણ ધરપકડ કરવામાં આવી છે। અબ્દુલ પટેલ જે છે એ હાઇબ્રિડ ગાંજો મંગાવીને વેચવાની એસઓજીને બાતમી મળી હતી। એના આધારે 22 લાખનો મુદ્દામાલ સાથેનો હાઇબ્રિડ ગાંજાનો કેસ એસઓજીએ કરેલો છે। હાલમાં જે ગુનો દાખલ કરેલો છે એ ખૂબ જ સારો હાઇબ્રિડ ગાંજા સાથેનો ગુનો દાખલ કર્યો છે। અગાઉનો ગુનો ગાંજા સિમ્પલ જે આપણો અહીંયા મળતો હોય છે ગાંજા સાથેનો, પરંતુ એ વખતની તો જે તપાસ થયેલી છે એ પણ ચેક કરવામાં આવશે। હાલમાં અત્યારે ખૂબ જ સિરિયસલી છેક સુધી ગુનાના મૂળ સુધી પહોંચવાની પ્રયત્ન કરીને ગુનાની તપાસ થઈ રહી છે। અબ્દુલ અને એનો દીકરાને પણ આપણે એના પોઝિશનમાંથી જ ગાંજો લીધો છે એનો ક્વોલિટી કેસ કરવામાં આવ્યો છે અને હવે આ લોકો ક્યાંથી ગાંજો લાવ્યા અને મૂળ આ ગાંજો છે એ હાઇબ્રિડ પ્રકારનો ગાંજો જે કેનેડા અને થાઇલેન્ડ માં થતો હોય છે મૂળ, ત્યાં સુધીની આ મૂળ ગાંજો ક્યાંથી આવ્યો ત્યાં સુધીની તપાસ માટે એસઓજીની તપાસ ચાલી રહી છે અને સિનિયર ઓફિસર્સના સુપરવિઝન હેઠળ આ તપાસ થઈ રહી છે। શ્યોરલી અમે ખૂબ જ ડિટેલમાં ટેકનિકલ સોર્સિસના આધારે અને એના આધારે હાલમાં તપાસ કરી રહ્યા છીએ અને દાખલો બેસે એ રીતના ઇન્વેસ્ટિગેશન કરીને અન્ય આરોપીઓને પણ અટક કરવા માટેની તજવીજ ચાલી રહી છે।